નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। મિત્રો, વિશ્વ હજુ કોરોનાના કારણે થયેલા દર્દમાંથી બહાર આવ્યું ન હતું કે હવે વધુ એક ખતરનાક વાયરસે લોકોની ચિંતાને હવે વધારી દીધી છે। તો મિત્રો, ચીનમાં ફરી એકવાર નવા વાયરસે લોકોને ડરાવી દીધા છે। તો મિત્રો, આ વાયરસ કયો છે? આ વાયરસની તમામ માહિતી ચાલો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ। ત્યાં ફરી એકવાર ચીનમાં આ વાયરસનો ડર હવે જોવા મળી રહ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વાયરસ નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેકને અસર કરે છે, તેમજ આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ હવે દિન બ દિન ઝડપથી વધી રહી છે। પરિણામે હોસ્પિટલોમાં હવે ભારે ભીડ જોવા મળી રહી છે। મિત્રો, ચીનમાં આવેલા આ નવા વાયરસના લક્ષણો કોવિડ-19 જેવી મહામારી જેવું જ છે। એટલે કે મિત્રો, આ કોવિડ-19ની મહામારી હતી તેવી જ આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ છે, અથવા તો HMPV રાખવામાં પણ આવ્યું છે। મિત્રો, વિશ્વ હેલ્થ સેન્ટરના રિપોર્ટ અનુસાર ચીનમાં HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેમજ ખાસ કરીને ઉત્તર ચીનમાં ચેપની સંખ્યા વધુ છે। 14 વર્ષથી નીચેના બાળકો આ વર્ષથી એટલે કે આ નવા વર્ષમાં આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થાય છે। તે જાણીતું છે કે ચીનની સરકાર આ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક પગલાં પણ લઈ રહી છે। સ્ક્રીનિંગ, ઓળખ અને આઇસોલેશન પ્રોટોકોલ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ચીનના આરોગ્ય અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। તેમજ ચીનમાંથી કેટલાક વાયરલ વિડીયો અને સોશિયલ મીડિયા પોસ્ટ પહેલાંથી જ સામે આવી ચૂક્યા છે। તે દરમિયાન મિત્રો, સમાચાર દ્વારા ચીનમાં ફેલાતા આ HMPV વાયરસના રહસ્યમય વાયરસ વિશે અને લક્ષણોથી લઈને નિવારણ સુધી બધું જાણો। તો મિત્રો, તમને આજની આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમને આવી માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા આ તમામ વિડીયોની માહિતી આપ સુધી રોજે રોજ પહોંચતી રહે। તો ચાલો આ ચીનના HMPV વાયરસની માહિતી આપણે મેળવીએ। તો મિત્રો, આ માહિતી સાથે આગળ વધીએ। ચીનમાં બાળકો અને વૃદ્ધોને અસર કરતો નવો કોવિડ જેવો વાયરસ શું છે? આ વાયરસ તમામ ઉંમરના લોકોમાં ઉપલા અને નીચલા શ્વાસન માર્ગમાં રોગોનું કારણ બની શકે છે। જોકે નાના બાળકો, મોટી વયના લોકો અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો ખાસ કરીને સંવેદનશીલ હોય છે। તેમજ HMPVની શોધ વર્ષ 2001માં થઈ હતી અને આ વર્ષને 2001માં HMPV નામ આપવામાં આવ્યું હતું। HMPV વાયરસના લક્ષણો શું છે? US સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાયરસના લક્ષણો શિયાળાની ઋતુમાં થતા અન્ય વાયરલ ચેપ જેવા જ હોય છે। ચીનમાં HMPV વાયરસના સૌથી મહત્વપૂર્ણ લક્ષણોની માહિતી નીચે મુજબ છે: ઉધરસ, તાવ, અનુનાસિક ભીડ, શ્વસન લેવામાં તકલીફ,
ચેપના ક્લિનિકલ લક્ષણો વધી શકે છે અને બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા જેવી સમસ્યાઓ તરફ પણ દોરી શકે છે. તે અન્ય વાયરસ જેવું જ છે જે ઉપલા અને નીચલા શ્વસન ચેપનું કારણ પણ બને છે. ચેપનો ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 6 દિવસ માટેનો હોય છે, એટલે કે ચેપ લાગ્યાના પછી 3 થી 6 દિવસ પછી લોકો તેના લક્ષણોને તેમાં જોઈ શકે છે. બીમારીની અવધિ તેની તીવ્રતાના આધારે બદલાઈ શકે છે. તો મિત્રો, આ HMPVના લક્ષણો જે હોય છે તેને કઈ રીતે અટકાવી શકાય? જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે તમારા હાથ સાબુથી ધોઈ લો. ધોયા વગરના હાથને તમે આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો. ચેપગ્રસ્ત લોકોથી અંતર જાળવો. જો તમે વાયરસ જેવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો અલગ રહો. છીંક આવે ત્યારે લોકોએ પોતાના હાથ અને મોંને ઢાંકવા જોઈએ. ચેપગ્રસ્ત લોકો સાથે કપ અને ખાવાના વાસણો શેર કરવાનું ટાળો. તેમજ બીમાર હોય ત્યારે ઘરે જ રહો. આ વાયરસની કોઈ સારવાર ખરી? મિત્રો, HMPVની સારવાર માટે ચોક્કસ એન્ટીવાયરસ થેરાપી તો નથી અને HMPV ચેપને રોકવા માટે અન્ય કોઈ રસી પણ નથી. તો મિત્રો, આ હતી HMPV વિડીયોની માહિતી. તો આ વાયરસના વિડીયોની માહિતી તમને કેવી લાગી અને આ બીમારીથી બચવા માટે આપ સૌ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરીને આ વાયરસથી દૂર રહેવા માટેની મારી આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે અને એક આવી જ અવનવી માહિતી સાથે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને જો આવી જ અવનવી માહિતી અને ઉપાયો જાણવામાં જો તમને રસ હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ જપુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.